હોનાની હાકળનો હિંડોળો સાહેબ, કડાય હોનાના, હિંડોળો હોનાનો, હાકળું હોનાની, છુકડું ભખાંગ, છુકડું ભખાંગ. બબે દાસ્ય તો દોરીઓથી હેલા નાખ્યો, બબે દાસ્યો પડખ્યા વાહર ઢોળે. એમાં વળી 5મી દાસી દોડીને આવે, હે બા કેસર વાળું દૂધ લાવું? નહીં, ગળું હજી એનું રહી ગયેલું છે. તો તમને હું લઈ આવી દઉં? પાનના બીડા લાવું? નહીં. સિંટુ કરે બાપુ, બહુ કરડે છે. ક્યાં વાત કરતે હો? અરે ક્યાં વાત નહીં બાપુ, જીગો થોડોક રહી ગયો. ઝપટમાં તો આવી જ ગયો છો, પણ ઊભો ઊભો ગાતો હતો ને એમાં વાઈટ ઠેકી જોઈ. ના ખરેખર હું દરેક કલાકારોને બહુ પ્રેમ કરું છું ભાઈ મારા. હું ગાય નહીં શકું, પણ કોઈક સારું ગાતું હોય ત્યારે એમ થાય કે ભાઈ ભાઈ મારું સ્ટેજ આજ ક્યાં પહોંચ્યું છે. વાત હાલતી હતી જેને જેને ભરોસો હોય. અને નાનો પ્રસંગ એટલે આ કૂતરી વાળું વાત કર લે એટલે આખું સાંભળી લેજો ભાઈ. મારે એકવાર સાહેબ શિવરાત્રિના મેળામાં કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈ પૈણ્યા વગરનું છે જ નહીં. જુનાગઢમાં બોલાય 15 શિપિયા ઉષા થયા, ક્યાં વાત કરતા હે માયા, નીચે ઉતારો જ કહો. અરે રે મેં કીધું મેં ક્યાં હાચે કરીને ઘોડું ઝાડ કર્યું, લેવા દેવા આવું ક્યાં મને કોઈ બોલવાનું કીધું હતું. પણ ભજનવાળાની ભેગા હોય ને એટલે સપોર્ટ મળી જાય. મેં કીધું સાંભળો બાપુ, પહેલાં આખી વાત પૂરી થવા ગયો, જો મારી વાત ખોટી હોય તો તમારો શિપિયોન મારો ટકો. અને માની લો કે તેથી મને ટાઈમ ટુ ટાઈમ બધું અહીંયા ન સડ્યું હોત તો આ ટકો હોત અત્યારે મારો શિપિયાવી નાખ્યો હોત. સાહેબ આ દેશના સાધુડા ખાલી શિપિયાલીને ઊભા થયા હોય ને તો મિલિટરી જેટલું કામ તો એ કરી નાખ્યો. હા, રામ ખાલી વાંદરા લઈને લંકામાં ગયા હતા, વાનરની ફોજ લઈને લંકામાં ગયા. આજુબાજુના દેશને રામાયણ આપો, ખાલી વાંચી લો. ખાલી રામ વાનરની ફોજ લઈને ગયા તો રાવણ જેવાનો ગોબો ઉપાડી લીધો. તો જેથી આ દેશના નર ઊભા થયા હોય તેથી શું પરિસ્થિતિ થાય તમે કલ્પના કરી લો. રામને ખબર હતી કે આ દેશ આઝાદ થશે, પછી ભાગલા પડશે, પછી મારા દીકરા હામાં બાજી, તેથી આ દાખલો દેવા થશે કે વાંદરાએ ગોટો વાળી દે. અને એને કહો કે તમારા આખા દેશનું બજેટ બને ને એટલું તમારું દર શનિવારે હનુમાન ઉપર તેલ ચડે છે, સોટી હું પીડ્યા લેવા દેવા વગેરેના ભલામણ. પણ એકતા રાખવી પડશે. આવા ફાકા ફોલદારી મારી હાલ છે નહીં, એકતા વધારો. आधी रोटी खाएंगे देश को बसाएंगे, सूत्रों फेरवो, बब्बे रोटला खाएंगे देश को बसाएंगे. हाँ तेदी अति गरीबाई तो गांधी बापुए कीधुं तो भाई अड़धो रोटलो अपनी पासे आखो रोटलो तो अड़धो पाड़ो ही ना आपो, एम करीने देश बचाओ. हवे बायु गावानुं पाणीपुरी खाएंगे देश को बसाएंगे. એટલે પાણીપુરી ખાતા નહીં, એટલે ખાવતોય વાંધો નહીં, ખાતા નહીં કેવું તો પાણીપુરી વાળા કહે માફી માંગો, તમે મને ખાવા ના પાડે. એટલે આમાં હારું હલવાઈ જાય તરત. કહું પાણીપુરી વાળા ભાઈઓ તમારી માફી માંગુ છું, તમે તારે વેચજો પાણીપુરી. તરત જ માફી માગી લેવાની, કે ગોટાળો જ નહીં. પણ બેનો જોજો, હા ઘરે બનાવીને ખાઈજો જે ખાવી. કોણી કોણી સુધી રગડાવી જાય, કેટલી સરસ છે, શું સરસ છે. એક બેન પાણીપુરી ખાવા ગયા ને, આમ અલગ અલગ પાણી હોય ને, શું કે બેટા તું એ શોખીન નું ગોયું થશો. હવે મારો પ્રોગ્રામ ચાલુ થાય છે. હવે હા હવે સાંભળો, ફ્લેવર કહે ને અલગ અલગ પાણી હોય, ખાટા મીઠા ને આવું બધું અલગ અલગ. તે એ ભાઈ વળી આમ ડીશ, બેન આમ ડીશ પકડીને ઊભા હતા. સાંભળજો હવે કડીક તો તમે સાંભળો ને, તમે તાર ભલે ને આપણા ઘરના ન ખાવા જાય તો હાલે, એવું કાંઈ નથી. ઘણા તો હાવ ચિંતા પડી જાય, મેં કાલ ના પાડી હતી પાણીપુરી ખાવાની, ઘેરે જાવ તારે અહીંયા નહીં સડાવે ને ભાઈ. ચિંતા કરતા નહીં, અમારી બેનનું એવી કોઈ છે જ નહીં તમને હેરાન કરે. હા નહીં વેન કરે. આમ ડીશ હાથમાં ભાઈ, અને ઓલો બધું અંદર પાણીપુરી તૈયાર કરી ડીશમાં મૂકી તો બેન આમ જો કુકડો જવો ગળે કડક દીને બેન ખાઈ જાય. અને બધાએ ન ખાવી પાણીપુરી. મોઢામાં દાંત ન હોય ને એ ડોસ્યું હોય તો પાણીપુરીનો સાળો જ ન કરવો. મોઢામાં દાંત ન હોય ને એમાં પાણીપુરી જાય તો પિસ્કારી જ થાય સીધી.
તો ઓલો ભાઈ આ જેટલા અલગ અલગ પાણી હતા ભાઈ, એમાં પાણીમાં બધું થોડું પાણી નાખતો હતો એમાં, અને બેન ખાતા એમાં બેન એ પાણીપુરી ખાતા એક ડોલમાં પાણી હતું એ ઓલો નહોતો નાખતો. બેન ખીજાણે, એ ભાઈ આ માલી કેમ નથી નાખતો? ઓલો કે બેન એ ડીસું ધોયેલું છે. એમાં નથી જવું બહુ. ઓલા બે બેન ઉભા છે, બે જાઓ બેન, બે જાઓ મારા બા. એક બેન બે ગયા, બે બેનું ન બેઠા. કે રોજ તારે બોલવું જ બોલે રે, અમારે કેટલું કામ હોય. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. બાપુ કુતરી પાડી. આ વાતનો પહેલા એક અર્થ કહી દઉં કે તમે તમારા કપડાની સ્ટાઇલ ફેરવી શકો. ચોણી જબો પહેરતા હોય તો સૂટ પહેરી શકાય. તમે તમારા કપડાની સ્ટાઇલ ફેરવી શકો, તમે તમારા વાળની સ્ટાઇલ ફેરવી શકો, તમે તમારા હાલની સ્ટાઇલ ફેરવી શકો, એફિડેવિટ કરાવીને તમારી સરનેમ ફેરવી શકો, પ્લાસ્ટિક સર્જરી કરાવીને તમારો ચહેરો તમે ફેરવી શકો, પણ તમારો સ્વભાવ ન ફેરવી શકો. સ્વભાવ તો સદગુરુની કૃપા થાય તો જ ફરે. અને કહેવા ગયો સાહેબ, જેટલું તમારું લેવલ વધતું જાય ને એમ તમારા સ્વભાવની અંદર ફેરફાર થતો જ જવો જોવે, નહીંતર એ બધું વિફળ જાય છે. ભલા માણસ, તમારી પાસે 4 વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો તમારો કોઈ અધિકાર નથી સાહેબ. એમ આ વાત એના ઉપર છે. સંતે કૂતરી પાળી, નામ સિન્ટુ. સિન્ટુ એટલે રાજ્યા, સિન્ટુ જિગ્નેશ એવી, સિન્ટુ એટલે સિન્ટુ એમ. બાપુ એમ કે સિન્ટુ ઇધર આવ, કામ કામ એવી. સિન્ટુડી બેઠી હાલે કામ લીપાતી. सिंटू क्या कर रहे? काव कर रही है. પણ સમય જાતા એના સ્વભાવ પ્રમાણે કૂતરી કડતા શીખી. આશ્રમમાં જે આવે એ ભક્તજનો કે સેવકો જે આવે એ જ્યાં પાછા ફરે એટલે સિન્ટુ પિંડી પકડે. સેવક ગણ તૂટ્યો કે ભલું કરે ભૂતનાથ. અમારા ભૂરાને કૂતરી કરડી તે પગે પાટો ને મારે હામો મળ્યો. મેં કીધેલા શું થયું? મને કે કૂતરી કરડી. હું તો હટ નહીં કહેવાય કરાય. મને કે નહીં કર્યું હોય હટ કીધું તો પગી ગઈ હતી. આમાં જેને જેને કડી હોય છે એને ખબર છે મારા બાપ. સમય જાતા હોય કૂતરી, ટૂંકી વાત લઈ લઉં સાહેબ, કૂતરી મળી કડવા. સેવક ગણ આવતો બંધ થયો. અને એક દિવસ રાત્રિના સમયમાં એના ગુરુ પૂછે છે કે બેટા જીતું ક્यों नहीं दिखाता? बापू એને આપણી સિન્ટુ અડી ગઈ. अपनी સિન્ટુ કરે બાપુ, બહુ કરડે છે. क्या बात करते हो? अरे क्या बात नहीं बापू, जीगो થોડોક રહી ગયો. ઝપટમાં તો આવી જ ગયો છો, પણ ઊભો ગાતો હતો ને એમાં વાઈટ ઠેકી જોઈ. ના ખરેખર હું દરેક કલાકારોને બહુ પ્રેમ કરું છું ભાઈ. મારા હું ગાય ન શકું પણ કોઈક સારું ગાતું હોય ત્યારે એમ થાય કે ભાઈ મારું સ્ટેજ આજ ક્યાં પહોંચ્યું છે. નરું સત્ય કહું, એટલા જોગીડાઓની વચ્ચે કહું મારા બાપ. અને જેથી કોઈ કલાકાર પ્રત્યે માયાને ઈર્ષા થાય તેથી માયાનું ગળું નહીં હોય. ભગવાન
મારી જીભ લઈ લેજે એવું લાગે તો, પણ અને કદાચ જીભ વહી જાય તોય હું એમ કે આ બોલાય એ માયાની જ જીભ બોલે છે. બોલાય તો એ જ છે ને, બોલાવે છે એ, બીજો કોઈ નથી, એ જ બોલાવે છે. બાકી ગજુ છે આપણું બોલી શકીએ ભલામણા? તો આના હતા જ તે પાઠ નહોતા પાકા થતા એટલે 10 ના પાછ્યા. એટલું હૈયે રહે તેથી પાઠ ને હૈયે રહેતા નહોતા રહેતા હૈયે. એકડે એક ને એકડે મીંડે ગમ વહેલો આવે ઘર. અડધી રાતનો મજર ભાંગ્યો અને સંત સિન્ટુને બોલાવે છે કે બેટા સાધુ के संग रहती और स्वभाव नहीं छोड़ती, काटना छोड़ दो बेटा, काटना नहीं चाहिए. 15 દી નો કરી, 16મે દી પાછું ચાલુ કર્યું. ફરીવાર ફરિયાદ આવી એટલે સંતે એને બોલાવી. ઝૂંપડીમાં એકલા સંત અને સિન્ટુ બે હતા અને પાણીની અંજળી લીધી. પહોંચેલા ભજનાનંદી મહાપુરુષ અને એટલું કીધું કે તને જેમ હોય એમ તુંય અમારું એઠું જૂઠું ખાઈને અહીંયા રહેતી હો ને તો તારી પ્રગતિમાં જ અમારું ધ્યાન હોય. અને હું એ તને જો સુધારું નહીં તો સાધુ નો કહેવાવ. અને એમ કરી અને તારી જાતને સુધારવી હોય તો સુધારી લેજે એમ કરીને જ્યાં પાણીની અંજળી છાટી સાહેબ ગાય બનાવી નાખી. ક્યાં ભટકનારું કૂતર્યું અને ક્યાં પૂંજની ગાય. આશ્રમ જામ્યું કે બાપુ આ સારું કર્યું, આ કૂતરું કાઢીને ગા લાવ્યા ગઈ. બાપુને જ ખબર હતી કે મૂળ મુદ્દો ઈનો ઈ છે, ખાલી વાઘા બદલ્યા. એમાં એક જણો નીકળ્યો આશ્રમ પાસે લઈને કીધું બાપુ તમારો આશ્રમ નાનો, અહીંયા ક્યાં ચારો રાખશો, ક્યાં ગાય બાંધશો? એને કહેતા બાજુમાં જ મારી વાડી છે, એ ગાયને હું વાડીએ લઈ જાઉં, ત્યાં હાચવી દૂધ અહીંયા મોકલી દે, એટલો મને સેવાનો લાભ આપો. અચ્છા બેટા ગૌ ભક્ત લગતે હો બાપુ, પેઢીઓથી સહી ले जाओ बेटा, कोई बात नहीं, जाओ मालधारी लगते हो बेटा. खा बापू लई गया. गाय ने हाचवे, गाय ने धरवी અને હાજે જા દોવા બેઠો તા ગા ખંભે કરડી ગઈ. ગા સાહેબ ગરીબ માણા હોય તો કહેવાય ફલાણો ભાઈ ગાયના ઉપલા દાંત જેવો. ગરીબની જગ્યાએ ગાયના દાંતનું નામ લેવા તો કોઈ દી બટકા પર આ હાંડિયા મોઢા માલ લે કારક મોઢા મોઢાળા. અમારે એક ભાઈ ભણતો ને, એ ભાઈ નામ નહીં આપે ને તમે બધા ઓળખો. એ ભાઈ ભણતો ને પછી ભણી નિશાળેલી આવે ને તો એમ કે ઓલા કક્કામાં લખેલું હોય ને, કક્કો હોય તો એમાં કલમ, તો હેઠે કલમ લખ્યું હોય, પછી ઘર, ઘરનો ઘ તો હેઠે ઘર લખ્યું હોય. તો એમ કે વાંચ તો અહીંયા શું લખ્યું? તો લાંબા ઢાળે વાંચે મકાન. આખું ઘર કે સરસ વાંચતા આવડ્યો. ઊંટનો ઉ લખેલો હોય ને ત્યાં જોજે અહીંયા શું લખ્યું વાંચતો હાંડિયો. હવે હોય જ નહીં તો લાંબુ કરીને કામ વાંચતો હશે. એમ ઘણામાં કાંઈ છે નહીં પણ લાંબુ કરીને બહુ વાંચે છે. ગાય બનાવીને આ ગાય તમને ઓલો દોવા બેઠેલો ને ખંભે કરડી ગઈ ને આકલો મારે મોટા ભાઈ હાવ વાહડો લાવી જા તારી માં વડકા નાખે. એ વાહડે વાહડે ખીલામાં હાકળ કાઢ્યો બાહે જાય માં. એમણામ ગા ઉપાડી આશ્રમમાં અડધીક રાજ્ય પોગે ને કીધું હાલજો બાપુ. તો હું છું ઉપાડી લીધો બાપુ. બાપુ સમજી ગયા કે હજી આ અંદર તો ઈ જ છે, જ અંદરથી બદલો. સંત રોઈ પડ્યા કારણ કે હવે તો લાકડી લેવાય એવું નહોતું, ગાય છે. સંતને રોયા વગર છૂટક્યો નથી. તમારા સંતાનો અમુક ઉંમરના થઈ જાય પછી તમે એને લાકડી ન લઈ શકો, પછી તમારે રોયા વગર છૂટકો નથી. કે બેટા તને મેં ગાય બનાવી તોય તું હજી સ્વભાવ ન છોડ્યો તારો. હાલ તને હજી એક મોકો આપું એમ કરીને પાણીની અંજળી લીધી ને જ્યાં અંજળી નાખી વાત જવા ગયો. રોમા માણેકનું પાંચ્યું નો આવે. ઇન્દ્રની સભા માલિકોએ અપસરા ઉતરી હોય, રૂપ રૂપના આભરણ ભાઈઓ ભાઈ ભાઈ ભાઈ. અને પછી જે બાપુ આશ્રમ જામ્યો રકેબ્યું ધોવાના વારા ન આવે.
અમારે તો બાપુ 15 દીની ટેલ છે. અરે રાજ્યા બેન નહીં બાપુ, હમણાં હાવ બેન પ્રોગ્રામ ક્યાં હમણાં કાંઈ થાય. એમાં જ એક રાજા નીકળે છે. રાજાએ એક રૂપને એક સંતની ઝૂંપડીએ ઉસરતું જોયું એટલે રાજાએ કીધું સંતને હાથ જોડી કે હું મારું શ્રીફળ આપું છું. સંત રાજી થયા કે બેટા મેં તો ઉસકા પાલક પિતા હું, તારે જેવું ઠેકાણું મળે તો મારે ગોતવા ક્યાં જવું. સાહેબ રાજાની સાથે પરણાવે છે. હાથમાં માળના ઝરૂખે હોનાના હાકળને હિંડોળે પટરાણી થઈને બેસી ગયા. ક્યાં ભટકનારું કૂતર્યું, ક્યાં ગાય અને ક્યાં પટરાણી સાહેબ રાજની હોનાની હાકળનો હિંડોળો સાહેબ. કડાય હોનાના, હિંડોળો હોનાનો, હાકળું હોનાની, છુકડું ભખાવ છુકડું ભખાવ. બબે દાસ્યો તો દોરીઓથી હેલા નાખ્યો. બબે દાસીઓ પડખ્યા વાહર ઢોળે. એમાં વળી 5મી દાસી દોડીને આવે. હે બા કેસર વાળું દૂધ લાવું? નહીં. ગળું હજી એનું રહી ગયેલું છે. તો તમને હું લઈ આવી દઉં? પાનના બીડા લાવું? નહીં. પણ સાંભળજો, રાજા જેવા મેલે આવે ને સાહેબ, તમને ત્રીજું એ કહી દઉં કે આ દેશમાં પુરુષ કદાચ રાક્ષસ બન્યો હશે. સાંભળજો, વાતમાંલી વાત નીકળે એટલે કહું, ફૂટી અંદરથી વાત. કદાચ આ દેશમાં રાવણ એમ કહેવાય કે રાક્ષસી વૃત્તિ કરી છે, કદાચ દુર્યોધન ખરાબ થયો હશે, પણ કહેવા ગયો આ દેશની માં, આ દેશની સ્ત્રી, એણે કોઈ દી હજી સુધી કોઈનો ધર્મ નથી છોડ્યો. સાહેબ સાંભળી લેજો. રાવણ ગમે એવો હોય પણ તાકાત મંદોદરીની હતી. મંદોદરી ઘરે એવી ભગવતી બેઠી હતી સાહેબ, કોઈ એમાં ડાગ કાઢીએ કે? દુર્યોધન ગમે એવું કામ કરી શકે પણ એની પત્ની ભાનુમતી માટે કોઈ કંઈ બોલી શકે? દ્રૌપદીના જેથી વસ્ત્રહરણ છે ભરતભાઈ, અને તેથી એમ કહેવાય નારાયણે લાત તો રાખી દીધી, અને એ હાથ જેથી પડી અને બરોબર એમ કહેવાય ભાસ્કર છે રણાદેને ઓરડે દૂધનો કટોરો પીવા જવા, અને ધીરે 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 એમ કહેવાય અંધારાના ઓળા ધરતી પર ઉતરતા હતા, અને ત્યારે દરેક રાજમહેલમાં દીવા પેટાવાતા હતા, અને ભાનુમતીના મહેલમાં, દુર્યોધનના મહેલમાં, દુર્યોધનના રાજભવનમાં અને એના સ્વયંકક્ષમાં જેથી એમ કહેવાય દાસી દીવા પેટાવતી હતી, તેથી ભાનુમતી એટલું બોલી કે બાની હા બા આજ દીવાનો પેટાવતી. સાહેબ મહાભારત જોજો કોક દી, આ દેશની શક્તિને હું પ્રણામ કરું સાહેબ. દુર્યોધનની ધર્મપત્ની ભાનુમતી એટલું કહી શકે દાસિયા દીવાનો પેટાવતી કા તક આજ એનું મોઢું જોવા જેવું નથી, આજ મારે એનું મોઢું નથી જોવું. અને દુર્યોધન આવે છે સ્વયંકક્ષમાં જ્યાં બેહે છે, પગ પાસે બેહી અને એના પગમાંલી મોજડીઓ ભાનુમતી ઉતારે છે, હાથ પગ ધોયા છે, ભોજન આપ્યું છે, બાજુમાં બેઠી બેઠી વાહર ઢોળે છે, અને જ્યાં પોતાના સ્વયંકક્ષમાં જાય છે દુર્યોધન ભાનુમતીનું જ્યાં બાવડું પકડે તે આ દેશની સ્ત્રી બોલી છે આર્ય, હે હસ્તિનાપુરના યુવરાજ, તારી પત્નીનો હું તમામ ધર્મ સ્વીકારીશ, તારી દાસી થઈને રહીશ, પણ આજથી તું મારો પતિ ને હું તારી સ્ત્રી. એ તો તે દ્રૌપદીને ચોટલો પકડીને ભરી સભામાં લાવ્યો ને ત્યારથી તે ગુમાવી દીધો છે. આજથી તને ભાનુમતી ન મળે. અને હા ભણી જાવ દુર્યોધન કે આ જગ્યાએ તારી ભાનુમતી હોત તો તું શું કરત? સાહેબ આ દેશની શક્તિએ આવા પતિઓ સામે પડકાર કર્યા છે. મારા દેશની માં સામું કોઈ આંગળી ન સીંધી શકે. આ તો રમૂજની વાત. પણ અહીંયા રાજા જેવા મેલે આવે તો સાહેબ એક દીવો જગતો ન હોય. 1 દી 2 દી 3 દી થયા ભાઈ, અને ત્રીજે દિવસે રાજા 3 દિવસ સુધી રાજા અંધારામાં કાઢ્યા. હાવ કે મારા દીવાનું થાય શું? ભરી સભામાં કીધું આજે રાજા રે બોલાવે, પેલા રહેવા દે નહોતો એ નહીં. હું વળી પાછો બીજે સડી જાય. એક જણો ધૂણતો તો કોણ છો? કે વિરમદેવ સૌ. કેમ કે હરજી ભાટીને પરણાવ્યા પણ મને તો પરણાવ્યા નહીં તમે, એમ કરી રામાપીરા મૂકી જાણ. બોલો હવે આને હું ધર્મ કેવો મારે? રામદેવ પીર મારો બાપ લીલુડા નેજા વાળો
સાહેબ 18 વર્ણને એક કરવા અવતાર લીધો હતો. ક્યાં ડાલીબાઈ, હે ક્યાં અરજી ભાઠી, આ બધાને એક જ એમ કહેવાય પંગતમાં જમાડવાનું કામ કર્યું છે. પ્રધાનજી નેક નામદાર, મારા રાજભવનમાં દીવા પેટાવા કોણ જાય છે? મહારાજ આપણો મગાન બોલાવો. મગાન નામદાર હાજર. દીવા તું પેટાવે છો મારા રાજભવનમાં? બાપુ ભૂલ જ ન પડે. ભૂલના દીકરા, 3 દિવસથી જઉં છું, એક પણ દીવો જગતો નથી હોતો. આજ રાતે જો એક દીવો ઓલાઈ ગયેલો હોય છે તો ગાડીમાં નાખીને તેલ કાઢી. એ કે બાપુ તેલ સિંગ નો નીકળે, માણસ નો નીકળે. બાપુ મજાક નાય. મગનાન થયું મારું પેઢીઓથી અમે આ રાતની સેવા કરી, તે કોક મને કઢવી નાખવા માટે મારી પાછળ કોક કાવતરું કરતું હશે. દીવા તો રોજ હું પેટાવું છું, ઘીના કોડિયા આખા ભરી દઉં છું. મારું બધું જાય છે ક્યાં? તેથી લાઈટું નહોતી, ઘીના કોડિયા. મગનું અડદનું નહીં, દીવા પેટાવીને હતાઈ ગયો. જ્યાં દીવા પેટાવીને હતાઈ ગયો, કોણ ઓલવે જોવું, ત્યાં હિંડોળેલી હેઠા ઉતર્યા. જીભે જીભે ડોહી કોડિયા ઉલાળે. મગન સગન થઈ ગયો. તારી ભલી થાય. વાહ વાહ, બાપુ લઈ આવ્યા હો ત્યાંથી. એ રાજાને બોલાવ્યા, બાપુ અહીંયા આવો, અહીંયા આવો, અમને ઘાણીમાં પછી નાખજો, પેલા ઘરની ઘાણી જવો. ક્યાંથી ગોચ્યો આ માંદર પૂછું. રાજાએ ટક્કર લઈ જાઓ. આટલી જીભ બહાર નીકળે એટલે એક લબર કે તો વાટ્યું હોટું. રાજા કે ક્યા બાત હૈ. મગન, હે મગના, મગના, મગન, મગનભાઈ. હા બાપુ, ગરજે ગધેડાને કાકો થવો. મગનભાઈ, હા બાપુ. જો બેટા, આવી વાત કોઈને કહે નહીં હો. રાજ કો રાજ રહેને દો. બાપુ વાટકી જેવડા પેટમાં આવડી મોટી વાત હમાય નહીં હો બાપુ. મને તો એમ થાય કારે દી ઉગે નહીં તો મારું પેટ ફાટી જાય. મારા પેટમાં આવડી મોટી વાત બાપુ રહે નહીં. મગના બાપુ, રાડ્યું નહીં, રાડ્યું નહીં બાપુ, અવાજ બિલકુલ નહીં. જો બેટા, તારે તાણી નહીં બોલવાનું. આમ જો, આવી વાતો ન કરાય. મગના આમ જો, 2 ગામ આપું. બાપુ ગાદી દઈ ગયો તો એ મેળ નહીં આવે. રાજાને થયું કા કોકને કહી દે. રાતે ને રાતે ચોટલો પકડીને ઘોડા ઉપર નાખ્યા અને અડધીક રાતનો મજર ભાગ્યો અને સાધુના આશ્રમમાં ઘા કર્યો. કાલ્યો બાપુ, પૂરું પૂરું પૂરું. બાપુ કે ઓકે ઓકે ઓકે. રાજા મૂકીને વયા ગયા. સંત રોઈ પડ્યા, બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાયમાંથી પટરાણી બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. અબ મેં ક્યાં કરું? પાછી પાણીની અંજળી લીધી ને કીધું જા ફિરસે કૂતી હો જા. પાછી કૂતરી થઈ ગઈ. ભગવાન ખૂબ આપે ને ત્યારે એઠું લેવલ લઈ લેવું, વિવેકી બનવું, બીજાને ગમતું થવું. નહીં ત્યારે આપણે એમ કહેવાય ફલાણા ભાઈને દહકો હતો પણ હતા ને અહીંયા પાછા આવી ગયા. શું કામ? આપણા સ્વભાવની આપણે ફેરવા હોય, આપણે લેવલની ફેરવા હોય, પાછા હતા ને અહીંયા ન આવવું પડે. માટે સ્વભાવમાં ફેરફાર કરવો જરૂરી છે. પણ બાપુ, હમણાં હું પ્રોગ્રામ કરવા નીકળ્યો, એ જ આશ્રમમાં ગયો ચા પાણી પીવા. પ્રોગ્રામ ત્યાં નહોતો પણ રોડ ટચ આશ્રમ હતો એટલે ચા પીવા ગયો. ત્યાં સિન્ટુ બેઠેલી નાજુ. પછી ઓલી રાણી માણસ બનેલી ને એટલે પછી જીભ તો આવી ગયેલી સિન્ટુને. તો સિન્ટુ કીધું આવો આવો માયાભાઈ, ક્યાં પ્રોગ્રામ છે? હું સોગટ બાજુ જાઉં બેન. હું તમે સિન્ટુ બેન ને? મને કહો. મેં કીધું સિન્ટુ, એક સંતના આશ્રમમાં રહે છો, તે પણ સદગુરુ સેવા છે, તને કંઈ કહેવાય નહીં, તું ગુરુમુખી તો છો જ. હે
જો મારો દત્તાત્રેય કૂતરાને ગુરુ માનતા હોય તો હું સિન્ટુને ગુરુવાળી કેમ ન કહું? સિન્ટુને પૂછ્યું કે તારા સદગુરુએ તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાયમાંથી પટરાણી બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો? ધિકાર છે તને. શું સાહેબ સિન્ટુએ જવાબ આપ્યો કે માયાભાઈ, બીજા તો ગમે એમ બોલે પણ તું સમજણો થઈ. હા સાહેબ, અમને ઘણાના ફોન આવે કે તમે આવું બોલ્યા છો, તો એવો પૂછું કે તમે કોણ છો, એટલે કે અમે ફલાણા, એટલે હું સમજી જાઉં તો તરત માફી માગી લઉં. એની સાથે શું, પણ વિદ્વાન વ્યક્તિ જ્યારે કોઈ ફોન કરીને કહે, જાણકાર જેથી ફોન કરીને કહે, તેથી ખોટું બહુ લાગે. કરે તું અહીં સિન્ટુએ મને ઠપકો દીધો કે તું જાણકાર થઈને ભલામણ, તું ગુરુવાળો થઈને મને પૂછે છો? મતલબ મને કે હા ભાઈ માયાભાઈ, ગાય બની તો વાડીએ વહી ગઈ અને પટરાણી બની તો મેલે વહી ગઈ. મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા સદગુરુનું એઠું ખાઈને જીવવું હતું, એટલે મેં મારો સ્વભાવ ન છોડ્યો. ભલા